શ્રીઅંત વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે સ્કૂલમાં જે ભોજન છે તે ભાનુશંકરભાઈ કુરજીભાઈ ભટ્ટ એમની 8મી પુણ્યતિથિ છે, તો તે નિમિત્તે આ ભોજન રાખેલું છે. તેમના પરિવારના એટલે કે તેમના દીકરા જીતુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને આપણે સૌ ભાનુબાપાને ઓળખીએ છીએ. અહીંના પૂર્વ એટલે કે ભૂતપૂર્વ કર્મચારી પણ રહી ચૂક્યા છે અને એમના છેલ્લા શ્વાસ સુધી ભાનુબાપા આપણી સંસ્થાના કોન્ટેક્ટમાં હતા. લાગણી અને સંસ્થા પ્રત્યે અને સદાને માટે હમદર્દી રહી છે. તો આપણે સૌ ભાનુબાપાના આત્માના કલ્યાણાર્થે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ ભાનુબાપાનો પુણ્ય આત્મા ઈશ્વરનો દિવ્ય ધામ પામે અને સદાને માટે એમનો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધ રહે, તેમજ તેમનો પરિવાર સદાને માટે નિરોગી રહે અને તેમનો પરિવાર આવા સેવાના અને પુણ્યના કાર્ય કરતા રહે. તેમજ જીતુભાઈના માતાજી એટલે કે તેમના માતાશ્રી ગિરજાબેનનો આપણે સદાને માટે આપણી સાથે એમના આશીર્વાદ રહે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આ ભોજન લેતા પહેલાં આપણે સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું.